નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહની ફરીવાર નિમણૂક। સ્ટોરી બાય સુનિલ બરોડિયા, નવસારી, મા ન્યૂઝ। જે આજે નવસારી જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમારા ભૂરાલાલ શાહભાઈ, જેમણે અભૂતપૂર્વ કામગીરી પૂરા વર્ષો સુધીના દાયકાઓ સુધી નવસારી જિલ્લાને આપી છે। 2006 થી શહેરમાં અને પછી જિલ્લામાં જે કામગીરી કરી એના પર વિશ્વાસ મૂકીને અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની પૂરી સંગઠન ટીમે નિર્ણય કર્યો છે કે ભૂરાલાલ શાહ પાછા નવસારી જિલ્લાના પ્રમુખ બનશે। અમને 100% વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અને આવનારા મહિનાઓ અને વર્ષોમાં નવસારી ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠન હજુ મજબૂતાઈથી કામ કરશે, લોકોની સેવા પણ કરશે અને સાથે સાથે ચાહે તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય, નવસારી મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય કે પછી 2027ની અમારી જે વિધાનસભાનું ઇલેક્શન છે, અમે મોટી માર્જિનથી કબજે કરશું। અને ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભાની વાત કરું તો વાંસદા વિધાનસભા પણ અમે ભૂરાલાલ શાહની અધ્યક્ષતામાં સંગઠનની ટીમ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે મળીને 27માં પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય વાંસદામાં પણ આવે ને નવસારી જિલ્લાની 4 સીટ ભાજપના ખોળે જાય એવી કામગીરી આવનારા દિવસોમાં અમે કરવાની છે। આજે સમગ્ર ગુજરાતમાં સંગઠનના પ્રમુખની વરણી થઈ રહી છે, ત્યારે આજે નવસારી જિલ્લામાં પણ નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે પ્રદેશના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠનની ટીમ ને સાથે સાથે કેન્દ્રીય નેતૃત્વએ જે મારા પર વિશ્વાસ મૂકીને મને ફરીવાર નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે, એ બદલ પ્રથમ તો શેષ નેતૃત્વનો, ગુજરાત પ્રદેશ અને કેન્દ્ર રાષ્ટ્રીય સંગઠનનો હું આભાર માનું છું। સાથે સાથે પાર્ટીના કાર્યકર્તાઓ થકી જે નવસારી જિલ્લામાં મેં પાર્ટીને સંગઠન કરવા માટે જે મહેનત કરી છે, એ પાર્ટીના કાર્યકર્તાઓ થકી થઈ છે। જે ગયા વર્ષોમાં જે અમારી 4 વર્ષની ટર્મ હતી, એમાં અમે નવસારી જિલ્લાના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભા ખૂબ મોટા માર્જિનથી અમે જીતીને નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો। એમાં આ ભગવો લહેરાવવા મારા નવસારી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, તમામ વડીલો, તમામ પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓની મહેનત થકી અમે આ પરિણામ મેળવી શક્યા છે। ને પાર્ટી જ્યારે ફરી મને આ જવાબદારી સોંપી છે, તો નવસારી જિલ્લામાં સંગઠનને ખૂબ મજબૂત કેવી રીતે બનાવવું અને પાર્ટીને અને અમારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની, કેન્દ્ર સરકારની અને ગુજરાતની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની જે યોજનાઓ છે, એનો છેવાડાના માનવી સુધી કેવી રીતે લાભ પહોંચી શકે, એના માટે અમારું સંગઠનની કામગીરી રહેશે। સાથે સાથે આજે અમારા પ્રદેશના જે ક્લસ્ટર પ્રભારી છે એવા શ્રી જસવંતસિંહ ભામોર સાહેબ અને અમારા જિલ્લાના 3 ધારાસભ્યશ્રીઓ, અમારા પ્રદેશના મંત્રી બેન શ્રી શીતલબેન અને બીજા અનેક મહાનુભાવો અને પાર્ટીના અનેક કાર્યકર્તાઓની હાજરીમાં અત્યારે જે અમને પાર્ટીની નવી સુકાન સોંપી છે, એ બદલ તમામનો હું પણ આ તબક્કે આભાર માનું છું। અને નવો ગોલ તો અમારી પાર્ટીને વધારેમાં વધારે સંગઠન બનાવી અને પાર્ટીલક્ષી વિજય કેવી રીતે મળી શકે એના માટે તો અમારું પ્લાનિંગ રહેશે। અને સરકારની જે યોજનાઓ છે, અમારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને અમારા ગુજરાત સરકારની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની જે યોજનાઓ છે, એના વધારેમાં વધારે લોકોને કેવી રીતે લાભ આપી શકે એના માટે અમારા મહેનત કાર્યકર્તાઓની રહેશે। કારણ કે લોકોના સેવા કરીએ, સેવા થકી જ અમને પાર્ટીના આ પરિણામ મળતા હોય, ખાલી નેતાગીરી કરવાથી નથી મળતા, પણ લોકોને વધારેમાં વધારે અમારે પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ છે, એ સેવાઈ સંગઠન લોકો વચ્ચે રહીને કોઈ પણ કુદરતી આફત હોય, ભૂકંપ હોય કે પાણીના પૂર હોય કે આગજની હોય કે બીજા કોઈ બી નાને મોટે, ત્યારે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ ખડે પગે લોકો વચ્ચે જઈને, જ્યારે કોરોના મહામારી પણ હતી ત્યારે પણ કોઈ ઘરમાંથી બહાર નીકળતો નહીં હતો, ત્યારે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે રહીને જે પાર્ટીની લોકોનો જીવ બચાવવા માટેની કામગીરી કરી, એને લઈને લોકોને દિલની અંદર ભારતીય જનતા પાર્ટી આ નવસારી જિલ્લામાં વસેલો છે, એને લઈને જ આપણે પાર્ટીના જે સમય પર ચૂંટણીમાં જે પરિણામો મળે છે, એ પાર્ટીના કાર્યકર્તાઓ થકી મળતા હોય છે। અને અમારા પ્રદેશ શ્રી CR પાટીલ સાહેબ જે સતત એમનો પોતાનો સંસદીય વિસ્તાર છે, એમની સતત આ વિસ્તાર પર નજર હોય, દરેક નાનામાં નાના કાર્યકર્તાના કામો પણ કરતા હોય અને આ વિસ્તારના કેવી રીતે વધારેમાં વધારે વિકાસ થાય એના માટે સતત ચિંતા કરતા હોય। અત્યારે જ અમારા
નવસારી જિલ્લામાં મેડિકલ કોલેજ પણ આવી, સાથે સાથે ટેક્સટાઇલ પાર્ક પણ આવ્યું, સાથે બીજી અનેક આવનારા વર્ષોમાં જે નવસારી મહાનગરપાલિકા બની છે તો નવસારી શહેરનો બી ખૂબ સારી રીતે ઝડપથી વિકાસ થશે અને નવસારી જિલ્લાની ટૂંક સમયમાં જ થોડા સમયમાં રોજગારીની તકો પણ ખૂબ મોટા પ્રમાણમાં મળી રહેશે. એ રીતના અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી પાટીલ સાહેબનો જે ધ્યેય છે એમાં અમે સંગઠનપૂર્વક બનીને લોકોને વધારે લાભ આપવાની કોશિશ કરશું.